ગુજરાતની એક તાસીર છે, જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય, એ પછી વિધાનસભા હોય કે લોકસભા હોય, જ્યારે પૂરી થાય એ પછી સીધી જ શરૂઆત થઈ જાય છે કે 5 વર્ષ પછી આ જગ્યા ઉપર શું થવાનું છે। 5 વર્ષ પછી વિધાનસભા કે લોકસભાની અંદર ભાજપ છે, કોંગ્રેસ છે, કોને ઊભા રાખવાના છે, કોને ટિકિટ જોઈએ છે, આવી જે ચર્ચાઓ છે તે ચારે બાજુ ચાલતી હોય છે। અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો વાત એટલા માટે કરવી પડે છે કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણીને હજુ તો ઘણા વર્ષ બાકી છે। તેમ છતાં ચર્ચાઓ એ થઈ રહી છે કે ગોંડલની અંદર આ વખતે કોણ ચૂંટણી લડવાનું છે, કોને ટિકિટ આપવાની છે, કારણ કે જ્યારથી 2022ની ચૂંટણી પૂરી થઈ એ પછી બધા જ કહી રહ્યા હતા કે આ વખતે 2027ની અંદર ધારાસભ્ય તરીકે ગણેશ ગોંડલ આવવાના છે। આવું આપણે ખૂબ સાંભળ્યું, પણ હવે એ સામે આવ્યું છે કે થોડા દિવસ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા છે, તેમણે પણ કહ્યું હતું કે મારા દીકરાને પણ ટિકિટ મારે અપાવવાની છે। તો હવે સુરતથી આવ્યા છે નિખિલ ડોંગાએ પણ કહી દીધું છે કે મારે પણ ચૂંટણી લડવાની છે। જો મને કોઈ તક આપશે કે મારો સમાજ કે પછી ગોંડલની જનતા કહેશે તો હું ચોક્કસ ચૂંટણી લડીશ। પરંતુ જ્યારે આ બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એ પણ સવાલ છે કે બધા જ ઉમેદવાર છે, હા, લોકશાહીમાં એવું છે કે બધા લોકો નક્કી કરી શકે છે કે મારે ટિકિટ જોઈએ છે, આપવી ન આપવી એ તો જે તે પક્ષની જવાબદારી છે, એ બીજા નંબરની વાત છે। પણ પછી જ્યારે બધા જ લોકો કહી દે છે કે અમારે ચૂંટણી અહીંયા લડવાની છે, હજુ તો વર્ષોની વાર હોય છે, ત્યાં જ બધા લોકો પોતાના મંતવ્ય રાખી દે છે। પણ આ વખતે ગોંડલમાં જ્યારે 2027ની ચૂંટણી થવાની છે ત્યારે આપણને ચોક્કસ ખ્યાલ આવશે કે અહીંયા ખૂબ રોમાંચક ભરી આ જે જંગ હશે રહેવાની છે।